કેમ છો મિત્રો? મજામાં ને? તો મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3.2 ની ડિસ્કશન કરી હતી, જેનું ટાઇટલ હતું વુડમેન્સ ફેર ધ ટ્રી. માનું ત્યાં સુધી પોએટ્રી તમને સમજાતી હશે. હવે આજના લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3.1 ની ડિસ્કશન કરશું, જે આપણને પેજ નંબર 26 ઉપર આપ્યું છે, તમે જોઈ શકો છો. મિત્રો, ત્રીજું જે યુનિટ છે એ આખું ટ્રીઝને ડોમિનેન્ટ છે. અહીં પણ વૃક્ષોની જ વાત છે. ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. મિત્રો, આ લેસનની અંદર ઉત્તર પ્રદેશના એવા ગામડાઓનો અથવા એવા ગામડાઓની વાત આપણી સામે કરેલી છે કે જે ગામડાઓ હિમાલયન રેન્જીસને સ્પર્શે છે, જે હિલ વિલેજીસ છે, અને ત્યાંની મહિલાઓએ એ જંગલોને બચાવવા માટે જે પ્રયત્ન કર્યા એવો એક પ્રસંગ આપણી સામે આપણને આપેલો છે. એટલે અહીં આપણી પાસે ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વન્ય સંરક્ષણ, એટલે કે જંગલોનું રક્ષણ. એટલે આખું ટાઇટલ તમે સમજી શકો છો, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે જંગલોના રક્ષણ માટે મહિલાઓ. આવું એક ટાઇટલ આપણને આપ્યું છે, જેને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજવા માટે પ્રયત્ન કરશું. મિત્રો, ખાસ બીજી કોઈ રેફરન્સ બુક અત્યારે તમારે લેવાની જરૂર નથી કે અલગથી કોઈ નોટ બનાવવાની અત્યારે જરૂર નથી. મિત્રો, ફક્ત જે લેસન ભણાવવામાં આવે છે એને બહુ વ્યવસ્થિત રીતે સમજવા માટે પ્રયત્ન કરજો. અને જો હું તમને સ્પષ્ટ કહું તો આ બધા લેસન આધારિત પહેલા તો આપણને રિલેટ ધ ટાઇટલ વિથ રીડ પૂછાઈ શકે છે. ત્યાર પછી તમે જોવા જાવ તો આ લેસન આધારિત આપણને વોકેબ્સ પૂછાય છે. ત્યાર પછી તમે જોવા જાવ તો આના આધારિત આપણને પાર્ટ એ ની અંદર કેટલાક એમસીક્યુ પૂછાઈ શકે, અને આના જ આધારિત પાર્ટ બી ની અંદર જે ડિસ્ક્રિપ્ટિવ છે એની અંદર તમે જોવા જાવ તો એક બે વાક્યની અંદર જે તમારે ઉત્તરો લખવાના હોય છે એ પ્રકારના પ્રશ્નો આની અંદર આવી શકે છે. મિત્રો, તો થોડું લેસનને વ્યવસ્થિત રીતે સમજવા માટે પ્રયત્ન કરજો. તો મિત્રો, એક નવું લેસન શરૂ કરીએ છીએ, જેનું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેને હું કહું છું વન્ય સંરક્ષણ માટે મહિલાઓ. સમજીએ. એ કહે છે સિન્સ ટાઈમ બિગિન. આનો મિનિંગ આપણે કરી શકીએ યુગો યુગોથી. એ કહે છે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ હિમાલયાઝ, એ કહે છે હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. મિત્રો, સિગ્નિફિકન્ટનું સિનોનિમસ લખી લેજો, ઇમ્પોર્ટન્ટ, જેને આપણે કહીશું અગત્યનું. અહીં જુઓ તો ટેન્સની દ્રષ્ટિએ હેવ પ્લેડ એ એકચ્યુઅલી પૂર્ણ વર્તમાન કાળ છે. અહીં આખો શબ્દ આવો છે મિત્રો, પ્લે ધ રોલ એટલે ભાગ ભજવવો, એવું તમે સમજી શકો છો. અહીં નેચરલ બ્રોડ લીવ્ડ, બ્રોડ લીવ્ડ એટલે પહોળા પાંદડાવાળું, નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કુદરતી પહોળા પાંદડાવાળું, નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ એટલે કુદરતી પહોળા પાંદડાવાળા જંગલો. એટલે આખું આપણે સમજીએ. એ કહે છે યુગો યુગોથી, એ કહે છે હિમાલયના કુદરતી પહોળા પાંદડાવાળા જંગલોએ, એ કહે છે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં, એ કહે છે હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, એ કહે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવો છે. એટલે આમ હું માનું છું ત્યાં સુધી ઓપનિંગ લાઈન તમને સમજાતી હશે. તો એની અંદર આપણને કહે છે, એ કહે છે યુગો યુગોથી, એ કહે છે હિમાલયના કુદરતી પહોળા પાંદડાવાળા જંગલોએ, એ કહે છે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં, એ કહે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવો છે. બરાબર છે. નેક્સ્ટ લાઈનની અંદર એ કહે છે ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. મિત્રો, હિલ વિલેજીસ એટલે પર્વતીય ગામડાઓ. એ કહે છે હકીકતમાં, એ કહે છે આ જંગલો, એ કહે છે આ પર્વતીય ગામડાઓની જે અર્થવ્યવસ્થા છે, જે સમગ્ર ઇકોનોમી છે, એનો એ કહે છે પાયો છે. અને જે આપણે સમજીએ છીએ મિત્રો, કે કોઈ પણ ગામ હોય તો એ બે બાબતો ઉપર આત્મનિર્ભર હોય. એક તો એનિમલ હસબન્ડરી, જેને આપણે કહીએ છીએ પશુપાલન, અને બીજું તમે જુઓ તો ફાર્મિંગ, જેને આપણે કહીએ છીએ ખેતી. તો આ બંને વ્યવસાય છે એ અહીં ઓથર એવું કહેવા માંગે છે કે મૂળ તો જંગલો ઉપર આધારિત છે. કેવી રીતે? તો જોઈએ આગળ. તો નેક્સ્ટમાં કહે છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, જેને આપણે કહીશું લીલા પાંદડાઓ અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, એટલે ફોર એક્ઝામ્પલને આપણે આગળ લઈ લઈએ. એ કહે છે દાખલા તરીકે, એ કહે છે લીલા પાંદડાઓ અને ઘાસ, એ કહે છે પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. મિત્રો, ફોડર એટલે ઘાસચારો. એટલે સમજો એ શું કહે છે. એ કહે છે દાખલા તરીકે લીલા પાંદડાઓ અને ઘાસ, એ કહે છે પ્રાણીઓ માટેનો ઘાસચારો પ્રોવાઈડ કરે છે, પૂરો પાડે છે. whose dung is used as a fertilizer for the crops land. મિત્રો, ડંગ એટલે છાણ, અને એ પ્રાણીઓનું જે છાણ છે એ ક્રોપ્સ લેન્ડ એટલે ઉપજાઉ જમીનની અંદર, એ કહે છે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે શું થાય છે, વપરાય છે. તો તમે જુઓ તો પશુપાલન છે એ ડાયરેક્ટલી જંગલો ઉપર આધારિત છે, કારણ કે પશુઓને ખવડાવવા માટેનો જે ઘાસ છે, લીલા પાંદડાઓ છે, જંગલ પૂરું પાડે છે. અને ઇનડાયરેક્ટલી ખેતી તમે જોવા જાવ
તો એ પણ મૂળ તો પેલા જંગલો ઉપર જ આધારિત છે, કારણ કે પેલા પ્રાણીઓનું જે છાણ છે એ છાણ એ કે છે પેલા ઉપજાઉ જમીનની અંદર એ કે છે ખાતર તરીકે વપરાય છે, અને ખાતર નાખવાથી આપણે સમજી શકીએ છીએ પાક વધારે લઈ શકે છે લોકો. એટલે આ રીતે ઇનડાયરેક્ટલી તમે જોવા જાવ તો આ બંને વ્યવસાય, આખી જે ઇકોનોમી છે એ મૂળ તો આ જંગલો ઉપર આધારિત છે. નેક્સ્ટમાં જોઈએ, આ સિવાય પણ ઘણા બધા બેનિફિટ્સ છે. તો એ ક્યાં છે? ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ. મિત્રો ટ્વિગ્સ, ટ્વિગ એટલે ડાળી, સમજો પ્લીઝ, જેને આપણે બ્રાન્ચનું સિનોનિમસ, એટલે અહીં આપણે આવું કરી શકીએ. ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકી ડાળીઓ, અને બ્રાન્ચ એટલે તમે એનો મિનિંગ તમે જોવા જાવ તો આનો મિનિંગ પણ આપણે ડાળી જ કરતા હોઈએ છીએ. એટલે સિમ્પલ આપણે જોવું હોય તો સૂકા લાકડાઓ અને ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. મિત્રો ડોમેસ્ટિક એટલે ઘરેલું, એટલે શું કહે છે સમજો. એ કહે છે આ જંગલોમાંથી મળતી એ કહે છે સૂકી ડાળીઓ જે છે, અને જે પેલા વૃક્ષોની બ્રાન્ચીસ છે સુકાયેલી, એ કહે છે કે એ આ લોકો માટે એ કહે છે ઘરેલું બળતણ માટેનો એ કહે છે એકમાત્ર સોર્સ છે. એટલે ટૂંકમાં આ બધા રિમોટ એરિયાઝ ની અંદર આવેલા ગામડાઓ છે, એટલે ત્યાં એલપીજી સિલિન્ડર કે આ તે એની ફેસિલિટી નથી. એટલે મૂળ જે દરરોજનું જે જમવાનું બનાવવાનું છે એ પણ ઇનડાયરેક્ટલી જંગલો ઉપર જ આધારિત છે, કારણ કે જંગલોમાંથી લાવેલા કાપેલા લાકડા લાવીને એને સૂકવીને આ લોકો એના બળતણ તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી જોઈએ તો કે છે ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, એ કે છે આ જંગલો આ પણ પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? તો કે છે લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ, એ કે છે પુષ્કળ પ્રમાણમાં ફળો પૂરા પાડે છે. ઇડિબલ નટ્સ, ઇડિબલ નટ્સ એટલે મિત્રો ઇડિબલ એટલે ખાઈ શકાય તેવું, નટ્સ એટલે સૂકો મેવો. ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. હર્બ્સ એટલે તમે જોવા જાઓ મિત્રો તો આપણે એનો મિનિંગ કરશું ઔષધિઓ, અને કન્ઝમ્પશનનું સિનોનિમસ થશે યુઝ, એટલે એને આપણે કહીશું વપરાશ. એટલે ફરીથી આ લાઈન જોઈએ, એ કે છે આ જંગલો છે એ પુષ્કળ પ્રમાણમાં ફળો, ત્યાર પછી ખાદ્ય સૂકો મેવો, ફાઇબર્સ, અને સાથે સાથે તમે જોવા જાવ તો કે છે સ્થાનિક વપરાશ માટે એ કે છે ઔષધિઓ શું કરે છે? પૂરી પાડે છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો આ લોકોના જીવનની અંદર આ બધા જંગલોનું, હિમાલયન ફોરેસ્ટનું, પહોળા પાંદડાવાળા હિમાલયન ફોરેસ્ટનું કેટલું મહત્વ છે આપણને કીધું છે. તો ટૂંકમાં આને શોર્ટ સમરાઇઝ કરવું હોય તો હું કહી શકું કે એમની સંપૂર્ણ અર્થવ્યવસ્થા જંગલો ઉપર આધારિત છે, કારણ કે પશુપાલન તમે જોવા જાવ તો એ ડાયરેક્ટલી શેના ઉપર ડિપેન્ડેડ છે? આ જંગલો ઉપર ડિપેન્ડેડ છે. બીજી બાજુ તમે જોવા જાવ તો જે ખેતી છે ઇનડાયરેક્ટલી તમે જોવા જાવ તો પશુપાલન ઉપર નભે છે, કારણ કે એના છાણ થકી પેલી જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે અને વધારે પાક લઈ શકાય છે. અને લોકલ કન્ઝમ્પશન માટે, સ્થાનિક વપરાશ માટેની કેટલીક વસ્તુઓ છે એ પણ આ જંગલો શું કરે છે? પુષ્કળ પ્રમાણમાં પૂરી પાડે છે. મિત્રો તો આગળ વધીએ હવે. નેક્સ્ટમાં જુઓ, આ તો તમે જુઓ તો એ લોકોના જીવનની અંદર ઇકોનોમિકલ બેનિફિટ છે બતાવ્યો છે. હવે જીઓગ્રાફિકલ શું ઇમ્પોર્ટન્સ છે સમજીએ. તો કે છે ધ ફોરેસ્ટ બ્રેક. જોજો આ સાદો વર્તમાન કાળ છે. ટુ બ્રેક કરવું એટલે અવરોધવું. એ કે છે આ જંગલો અવરોધે છે. કોને અવરોધે છે? તો કે છે ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. મિત્રો સિઝનલ રેનફોલ એટલે મોસમી વરસાદ, અને ફ્લો એટલે પ્રવાહ. એટલે ટૂંકમાં આટલું તમે સમજી શકો છો. અહીંથી આગળની આપણે લાઈન જોઈએ તો એવું કે છે, એ કે છે આ જંગલો એ કે છે મોસમી વરસાદના પ્રવાહને શું કરે છે? અવરોધે છે. હવે આ મોસમી વરસાદનો પ્રવાહ એનો એડજેક્ટિવ ક્લોઝ બનાવ્યું છે, ધેટ થી શરૂ થાય છે. એ કે છે ધેટ લેશિશ. લેશ કરવું એટલે ધોઈ નાખવું. એટલે કે છે કે જે મોસમી વરસાદનો પ્રવાહ શું કરે છે? ધોઈ નાખે છે. કોને ધોઈ નાખે છે? તો કે છે ધ સ્લોપ્સ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. બરાબર છે મિત્રો? સ્લોપ્સ ઓફ ધ માઉન્ટેન રેન્જ એટલે જે પર્વતમાળા છે એના ઢોળાવોને એ કે છે દર વર્ષે ચોમાસા દરમિયાન ધોઈ નાખે છે. એટલે આખી લાઈન કમ્પ્લીટ કરીએ તો સિમ્પલી તમે આવું સમજી શકો, એ કે છે દર વર્ષે ચોમાસા દરમિયાન જે પેલી પર્વતમાળા છે એ પર્વતમાળાને જે પર્વતમાળાના જે ઢોળાવો છે એ ઢોળાવોને ધોઈ નાખતા એ કે છે મોસમી વરસાદના પ્રવાહને એ કે છે આ જંગલો શું કરે છે? અવરોધે છે. બહુ સરસ લાઈન છે, તમે સમજી શકો છો. કારણ કે આ બધા વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન, મોન્સૂન દરમિયાન પુષ્કળ વરસાદ પડતો હોય, અને પુષ્કળ વરસાદ પડતો હોય તો મિત્રો થોડું સમજો વ્યવસ્થિત રીતે. અને જો આ બધા જંગલો ન હોય તો તમે સમજી શકો છો કે પર્વતો ઉપર જે પડતો વરસાદ છે એનો પ્રવાહ તાત્કાલિક ધોરણે નીચે આવી જાય. પણ આવું નથી થતું. એ કે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગાઢ જંગલો આવેલા છે, અને ગાઢ જંગલો આવેલા હોવાને કારણે ગમે તેટલો વરસાદ એ પર્વતોના ઢોળાવો ઉપર પડે પણ પાણી એક સાથે નીચે નથી આવતું, કારણ કે પર્વતોના ઢોળાવો ઉપર જે વૃક્ષોના જંગલો છે એ જંગલોના મૂળ છે, અથવા એના પાંદડાઓ છે, અથવા ડાળીઓ છે સૂકી પડેલી, આ બધું શું કરે છે ખબર છે? પાણીના પ્રવાહને અવરોધે. અને અવરોધે એટલે
અચાનક એકદમ નીચે પાણી ન આવી જાય, એટલે તમે જુઓ તો લેન્ડસ્લાઇડ ન થાય. એટલે ટૂંકમાં લાઈનનું કહેવાનું એવું છે કે લેન્ડસ્લાઇડ થતા અટકાવે છે, બરાબર છે. અને બીજો એક એનો બહુ મહત્વનો ફાયદો છે, આવી રીતે પાણી વહેતું હોય ને એના કારણે સ્પ્રિંગ્સ, જેને આપણે શું કહેતા હોઈએ છીએ, ઝરણાઓ, આ જ રીતે શું પામે છે, નિર્માણ પામે છે. એટલે નેક્સ્ટ લાઈનમાં ક્યાં છે, એ કહે છે ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ. સ્પ્રિંગ્સ એટલે ઝરણું. એ કહે છે આનાથી એ કહે છે ઝરણાઓનું નિર્માણ થાય છે. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. અહીં મિત્રો સ્પ્રિંગ્સ અને સ્ટ્રીમ્સ એકબીજાના સિનોનિમસ છે. એ કહે છે આનાથી ઝરણાઓનું અને સતત વહેતા ઝરણાઓનું શું થાય છે, નિર્માણ થાય છે. એ કહે છે વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. મિત્રો વાઇટલનું સિનોનિમસ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું એવું થશે. એ કહે છે આના કારણે ઝરણાઓનું અને સતત વહેતા ઝરણાઓનું નિર્માણ થાય છે. અને આ સતત વહેતા ઝરણાઓ એ કહે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કોના જીવનની અંદર, તો કે છે પેલા પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોના જીવનની અંદર અને પેલા પ્રાણીઓના જીવનની અંદર, ખાસ કરીને કયા મહિનાઓની અંદર, ઉનાળાના મહિનાઓની અંદર, કે જ્યારે વરસાદ ન હોય પણ આ રીતે પાણી બહુ મોટો વિસ્તાર પર્વતનો હોય એટલે પાણી મળતું અટકતું વહેતું હોય, એટલે એનાથી બારે માસ વહેતા ઝરણાઓનું નિર્માણ થાય. એટલે ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન પણ પેલા પર્વતીય લોકો અને જે પેલા પ્રાણીઓ છે એ મહિનાઓ દરમિયાન, ઉનાળાના મહિનાઓ દરમિયાન એ પાણીનો શું કરી શકે છે, ઉપયોગ કરી શકે છે. એટલે આ રીતે આ ઝરણાઓનું અથવા તો આ પર્વતોનું જિયોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ છે મિત્રો. હવે આગળ વધીએ, જોઈએ એટલે એક આપણને ગ્રીન પિક્ચર બતાવ્યું કે આ બે પેરેગ્રાફ જોતા આપણને એવું જ લાગે કે જો આ માઉન્ટેન હિલ વિલેજીસની અંદર રહેતા લોકોને સર્વાઈવ કરવું હોય તો એ જંગલો સિવાય પોતે સર્વાઈવ કરી શકે તેમ નથી. હવે જુઓ ચિત્ર કેમ ધીમે ધીમે ખરાબ થાય છે, જોઈએ. નેક્સ્ટમાં એ કહે છે ફોર મેની યર્સ. એ કહે છે ઘણા બધા વર્ષોથી. હાવેવરને હું આગળ ખેંચી લઉં. એકચ્યુઅલી આ હાવેવર કોન્ટ્રાસ્ટ બતાવશે, એનો મિનિંગ થશે તેમ છતાં પણ ઘણા બધા વર્ષોથી. એ કહે છે લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ. મિત્રો રીચ ફોરેસ્ટ એટલે સમૃદ્ધ જંગલોનો આ વિશાળ વિસ્તાર. એ કહે છે રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. મિત્રો સમજો શાંતિથી. એ કહે છે તેમ છતાં પણ ઘણા બધા વર્ષોથી એ કહે છે સમૃદ્ધ જંગલોનો આ વિશાળ વિસ્તાર એ કહે છે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. ત્યાં નાશ પામતો રહ્યો છે, કપાતો રહ્યો છે. કેવી રીતે? તો પહેલામાં કહે છે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગરવાલ. એ કહે છે વર એક્સપ્લોઇટેડ. મિત્રો એક્સપ્લોઇટ કરવું એટલે યુઝ કરવું, વાપરવું. એ કહે છે દાખલા તરીકે ટેહરી ગરવાલના જંગલોને વાપરી નાખવામાં આવ્યા. શું લેવા વાપરી નાખવામાં આવ્યા? એટલે ઇન શોર્ટ વાપરી નાખવામાં આવ્યા એટલે કાપી નાખવામાં આવ્યા. ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન. મિત્રો પ્લેન્સ એટલે મેદાની પ્રદેશ, એક્સપાન્ડ કરવું એટલે વિસ્તારવું, રેલવે નેટવર્ક એટલે રેલવે નેટવર્ક, તમે સમજી શકો છો. એટલે આખી લાઈન એવું કહે છે. એ કહે છે દાખલા તરીકે ટેહરી ગરવાલના જંગલોને એ કહે છે મેદાની પ્રદેશોની અંદર એ કહે છે રેલવે નેટવર્કના એક્સપાન્શન માટે એટલે કે એના વિસ્તરણ માટે એ કહે છે લાકડું પૂરું પાડવા શું કરી નાખવામાં આવ્યા? વાપરી નાખવામાં આવ્યા. મિત્રો ટિમ્બરનો મિનિંગ આપણે અહીં કરશું વુડ. નહીં થોડું સમજો મિત્રો કે અહીં ડેવલપમેન્ટ તમે જોવા જાઓ તો ડેવલપમેન્ટ જે છે એ મેદાની પ્રદેશનું છે અને એના માટે ભોગ લેવાય છે ઉચ્ચ પ્રદેશોનો. કારણ કે આપણે સમજીએ છીએ કે ટ્રેનનો ટ્રેક બિછાવો હોય તો પહેલાના, અત્યારે તો આપણે જોઈએ તો આરસીસીના બ્લોક મૂકે છે બે ટ્રેકની વચ્ચે, પણ હવે જૂના સમયની અંદર તમે જુઓ તો ટૂંકમાં પેલા જે બ્લોક મૂકતા ટ્રેક બિછાવવા માટે લાકડાના મૂકતા, તો તમે જસ્ટ ઇમેજિન કરો કે આપણે સુરતથી અમદાવાદનું રેલવે નેટવર્ક બિછાવવું હોય તો કેટલા વૃક્ષો બધાની જરૂર પડે. તો એની અંદર તમે આ રીતે પુષ્કળ પ્રમાણમાં ટેહરી ગરવાલ જે ડિસ્ટ્રિક્ટ છે એના જંગલોનો નાશ કરવામાં આવ્યો. એટલે પેલા લોકોને ભોગવવાનું અને ડેવલપમેન્ટ કોનું છે? ત્યાં મેદાની પ્રદેશનું છે. એમના જંગલો કપાય છે પણ એમને ત્યાં કોઈ ફેસિલિટી મળવાની નથી. વધીએ આગળ. બીજું એક સરસ એક્ઝામ્પલ આપણને આપ્યું છે. આ રીતે પણ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા. એ કે છે યુરોપિયન્સ ઇન મસૂરી wanted to cultivation of new food crops like potatoes. એ કે છે leading to large scale clearing of mixed oak forest. મિત્રો આ કદાચ આપણા ઇન્ડિપેન્ડન્સ ડે અથવા આપણા ઇન્ડિપેન્ડન્સ પહેલાની વાત આપણને અહીં કરે છે. એ કહે છે દાખલા તરીકે મસૂરીની અંદર વસતા યુરોપિયનો અને they wanted to cultivation એટલે ઇન શોર્ટ વાવણી. એ કહે છે કે નવો ખાદ્ય પદાર્થ જેને આપણે બટેટા કહીએ છીએ એનું એ લોકો શું કરવા માંગતા હતા? વાવેતર કરવા માંગતા હતા. અને એના માટે એમણે લાર્જ સ્કેલમાં પુષ્કળ પ્રમાણમાં ક્લિયરિંગ કર્યું એટલે જમીનને સાફ કરી. શેના વૃક્ષો કાપીને? તો કહે છે ઓક મિશ્રિત જંગલોને કાપીને. મિત્રો આ ઓકના વૃક્ષને તો આપણે ઓળખીએ છીએ
લાસ્ટ પોએટ્રીની અંદર જ આપણે જોયું હતું, એકદમ ઘટાદાર થતું એવું વૃક્ષ છે. એટલે આ લોકો યુરોપિયનો જે છે એ મસૂરીની અંદર નવો ખાદ્ય પાક જે પટેટોસ છે અને એ લોકો શું કરવા માંગતા હતા, એનું વાવણી કરવા માંગતા હતા. અને એના માટે સમતલ જમીન જોઈએ, તો આ લોકોએ વૃક્ષો કાપીને, ઓક મિશ્રિત જંગલો કાપીને, પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોને કાપીને એ લોકોએ ત્યાં જે નવો ખાદ્ય પાક છે એની એ લોકોએ શું કરી, વાવણી કરી. એટલે આ રીતે પણ જંગલો શું પામ્યા, નાશ પામ્યા. ક્યાંના? તો હિમાલયન રેન્જીસની અંદર જે ભાગ ઉત્તર પ્રદેશનો જે ભાગ સ્પર્શે છે ત્યાંના આ બધા જિલ્લાઓના જંગલો નાશ પામ્યા. એક તો રેલવેના એક્સપાન્શન માટે અને નવો ખાદ્ય પાક વાવવા માટે. જોઈએ આગળ. એ કહે છે ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન. મિત્રો કોન્ટ્રાડિક્શન એટલે વિસંગતતા, યાદ રાખજો બરાબર. એ કહે છે ધેર વોઝ અ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. મિત્રો બહુ સરસ લાઈન છે, સમજો શાંતિથી. એ કહે છે ત્યાં સ્પષ્ટપણે વિસંગતતા હતી. શેની અંદર વિસંગતતા હતી? તો કે છે ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ. વિલેજ પીપલ્સ બેઝિક નીડ એટલે ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો, એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. બરાબર છે મિત્રો, આ બરાબર સમજો. રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ એટલે રાજ્ય સરકારની જરૂરિયાતો, ટુ અર્ન મની. ટુ અર્ન મની એટલે પૈસા કમાવાની, બરાબર છે, જરૂરિયાતો. એટલે આ લાઈનને બરાબર સમજીએ તો લાઈન સ્પષ્ટ રીતે કહે છે કે ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો અને સરકારની પૈસા કમાવાની જરૂરિયાતો, એ કહે છે આ બંનેની વચ્ચે સ્પષ્ટપણે કોન્ટ્રાડિક્શન હતું, એટલે વિસંગતતા હતી. સમજી શકો છો તમે. ગામડાના લોકોની જરૂરિયાતો ક્યારે પૂરી થાય? જ્યારે આ જંગલો બચે ત્યારે. પણ સરકારની કઈ જરૂરિયાત હતી? તો પૈસા કમાવાની. તો સરકાર ક્યારે પૈસા કમાઈ શકે? તો જ્યારે આ જંગલોનો એ પોતે નાશ કરે ત્યારે. એટલે તમે આ લાઈન કંઈક આ સાપેક્ષમાં આપી છે કે ગામડાના લોકો જંગલોને બચાવવા માંગતા હતા જેથી કરીને એ લોકો એમની જરૂરિયાતો પૂરી કરી શકે, જ્યારે પેલી સરકાર છે એ પેલા જંગલોને કાપી નાખવા માંગતી હતી જેથી કરીને તે લોકો એમાંથી પૈસા કમાઈ શકે. એટલે પેલા લોકો બચાવવા પ્રયત્ન કરે, પેલા લોકો કાપવા માટે પ્રયત્ન કરે. એટલે ત્યાં એક પ્રકારનો કોન્ટ્રાડિક્શન હતું. અને આવા સ્થાનિક લોકો અને સરકાર વચ્ચે જ્યારે કોન્ટ્રાડિક્શન, સંઘર્ષ થાય ત્યારે નવા નવા આંદોલનો સર્જાતા હોય છે. જોઈએ આગળ. નેક્સ્ટમાં કહે છે 1930. મિત્રો યાદ રાખજો, વાત છે આપણા ઇન્ડિપેન્ડન્સ પહેલાની. એ કહે છે 1930માં ધ પીપલ ઓફ ટેરી ગરવાલ બિગિન. એ કહે છે ટેરી ગરવાલના લોકોએ શરૂ કર્યું. શું શરૂ કર્યું? અ નોન કોઓપરેશન મુવમેન્ટ. મિત્રો એ કહે છે 1930માં ટેરી ગરવાલના લોકોએ એ કહે છે એક અસહકારની ચળવળ શરૂ કરી, કોલ્ડ સત્યાગ્રહ. કે જે અસહકારની ચળવળ છે એ સત્યાગ્રહ ચળવળ તરીકે ઓળખાણી. મિત્રો યાદ રાખજો, ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ અને આ સત્યાગ્રહની ચળવળને કાંઈ જ લાગુ પડતું નથી. આ જે ચળવળ છે એ શેના માટેની છે? તો જંગલોને બચાવવા માટેની છે. જ્યારે ગાંધીજીએ શરૂ કરેલી ચળવળ હતી એ ચળવળ ભારત દેશને આઝાદી અપાવવા માટેની હતી. એટલે ટૂંકમાં સમજો. એ કે છે 1930ની સાલમાં ટેરી ગરવાલના લોકોએ એક અસહકારની ચળવળ શરૂ કરી કે જે અસહકારની ચળવળ સેના તરીકે ઓળખાણી? તો કે છે સત્યાગ્રહ મોમેન્ટ તરીકે ઓળખાણી. જોઈએ. એ કે છે ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. મિત્રો ફોર્મ એટલે સ્વરૂપ, પીસફુલ એટલે શાંતિપૂર્ણ, રેઝિસ્ટન્સ એટલે વિરોધ. આખું ધીરે ધીરે જોઈએ છે કે જે સત્યાગ્રહની ચળવળ એક શાંતિપૂર્ણ વિરોધનું શું હતું? સ્વરૂપ હતું. શેના માટેની ચળવળ હતી? તો કે છે ટુ ઓબ્ટેન જસ્ટિસ. એ કે છે ન્યાય પ્રાપ્ત કરવા માટેની હતી. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. મિત્રો ઓપ્રેસિવ એટલે કઠોર, ફોરેસ્ટ લો એટલે જંગલના કાયદાઓ. બરાબર છે? એટલે આખી વાતને આપણે બરાબર સમજીએ. એ કે છે 1930ની સાલમાં એ કે જે ટેરી ગરવાલના લોકોએ એક અસહકારની ચળવળ શરૂ કરી કે જે એક અસહકારની ચળવળ સત્યાગ્રહ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવી. અને એ સત્યાગ્રહ મોમેન્ટ એ એકચ્યુઅલી શું કહે છે? એ કે જે શાંતિપૂર્ણ વિરોધનું એક સ્વરૂપ હતું. અને એ ચળવળ શેના માટે હતી? તો કે છે કઠોર જંગલના કાયદાઓ સામે ન્યાય પ્રાપ્ત કરવા માટેની આખી આ ચળવળ હતી. જોઈએ હવે આગળ. એ કે છે ઇન ધેટ યર. એ કે છે તે જ વર્ષે a large number of people were killed in Tillery by the armed forces of the kingdom of Tehri Garhwal. મિત્રો સમજો. એ કે છે તે જ વર્ષે એ કે છે પુષ્કળ પ્રમાણમાં લોકોને મારી નાખવામાં આવ્યા. કઈ જગ્યાએ? ટિલરીની અંદર. ટિલરી ઇઝ અ નેમ ઓફ અ પ્લેસ. એ કે છે બાય ધ આર્મ ફોર્સિસ. આર્મ ફોર્સિસ એટલે સશસ્ત્ર દળો. એ કે છે ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગરવાલ. એ કે છે તે જ વર્ષે ટેહરી ગરવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા એ કે છે ટિલરની અંદર પુષ્કળ લોકોને મારી નાખવામાં આવ્યા. વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ. મિત્રો પ્રોટેસ્ટ મીટિંગ એટલે વિરોધ સભા અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. હું સમજાવું છું મિત્રો. ઓફિશિયલ એટલે અધિકૃત,
ફોરેસ્ટ એટલે જંગલ, પોલિસી એટલે નીતિ. એટલે આખી વાતને આપણે સમજીએ એ કે છે જ્યારે પેલા ટેરી ગરવાલના લોકોએ એ કે છે અધિકૃત જંગલ નીતિની સામે જ્યારે એ લોકોએ વિરોધ સભા ભરી ક્યાં ટિલરીની અંદર, ત્યારે એ કહે છે કે ટેહરી ગરવાલ રાજ્યના એ કે જે સશસ્ત્ર દળોએ કેટલા બધા લોકોને ટિલરીની અંદર શું કરી નાખ્યા, મારી નાખ્યા. મિત્રો, તો આ રાજાશાહીનો સમય હતો. પણ આપણે જાણીએ છીએ કે રાજાશાહી અથવા જે તે રાજા મૂળ તો અંગ્રેજોના રિમોટથી જ ચાલતા હતા, બરાબર છે. એટલે હંમેશા આપણે જોયું છે કે જ્યારે સ્થાનિક લોકો સરકાર સામે વિરોધની બાયો ચડાવે તો એના બે રિઝલ્ટ મળતા હોય છે કે કાં તો સરકાર પેલા સ્થાનિક લોકોની માંગને સરેન્ડર કરે, એ માંગને સ્વીકારી લે, અને કાં તો ઉલટું બનતું હોય છે કે એ સરકાર જુઓ તો કાયદાની રૂએ એ લોકોના અવાજને શું કરી દે, દબાવી દે. તો અહીં પણ આવું જ થયું. એકચ્યુઅલી ત્યાંના સ્થાનિક લોકો પેલા જંગલોને શું કરવા માંગતા હતા, બચાવવા માંગતા હતા. પણ અને એને બચાવવા માટે પેલા ઓપરેસિવ ફોરેસ્ટ લો, જેને આપણે કહીએ છીએ કઠોર જંગલના કાયદાઓની સામે વિરોધ નોંધાવવા માટે, જે કાયદાઓ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટની ફેવર કરતા હોય, નહીં કે ત્યાંના સ્થાનિક લોકોની, એનો વિરોધ કરવા માટે જ્યારે આ લોકો ટિલરીની અંદર ભેગા થયા ત્યારે ત્યાંની રાજાશાહીએ કિંગડમ શબ્દ વાપર્યો છે, પોતાનું લશ્કર મોકલી અને પુષ્કળ લોકોને મારી અને એ લોકોના અવાજને શું કરી દીધો હતો, દબાવી દીધો હતો. જોઈએ એ કે છે લુક એટ ધ પિક્ચર. મિત્રો, સેમ પેજ ઉપર આપણને એક પિક્ચર આપ્યું છે, એની પર થોડું ધ્યાન આપજો. એ કે છે પેલા ચિત્ર સામે જુઓ, એ કે છે વોટ ડુ યુ નોટિસ. એમાં તમે શું જુઓ છો? તો એ કહે છે ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ એમ્બ્રેસ કરવું એટલે હગ કરવું. એ કે છે ચિત્રની અંદર કેટલાક પુરુષો, કેટલીક સ્ત્રીઓ અને કેટલાક બાળકો વૃક્ષને ભેટીને ઉભેલા છે. નેક્સ્ટમાં કહે છે ધ ટુ મેન આર વિથ શોઝ ઇન ધર હેન્ડ્સ. મિત્રો, શોઝ એટલે કરવતો. એ કહે છે ત્યાં બે લોકોના હાથમાં કરવતો છે. એ કહે છે they wanted to cut down the trees. એ બંને લોકો પેલા વૃક્ષોને કાપવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ પેલા લોકો જે છે એ પેલા વૃક્ષોનું શું કરી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે. એ કહે છે they do not allow them to do any harm to the trees as they were emotionally attached with them. ટુ હાર્મ એટલે ઈજા પહોંચાડવી, નુકસાન કરવું. એ કહે છે તે લોકો પેલા વૃક્ષોને, ત્યાંના સ્થાનિક લોકો પેલા વૃક્ષોને ઈજા પહોંચાડવા દેવા માંગતા નથી. કેમ? તો કે છે બીકોઝ એઝ they are emotionally attached to them. કારણ કે એ લોકો ભાવાત્મક રીતે વૃક્ષો સાથે શું થયેલા છે, જોડાયેલા છે. એ કહે છે ઇટ વોઝ અ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આ જે ચળવળ હતી એ વૃક્ષોને બચાવવા માટેની કઈ ચળવળ હતી? ચિપકો ચળવળ હતી. સમજો. એ કહે છે ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ. એ કહે છે આ ચળવળે પેલા લીલા જંગલોને બચાવ્યા એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. અને આવી રીતે એ કહે છે પેલા એન્વાયરમેન્ટનું, પર્યાવરણનું શું કર્યું? રક્ષણ કર્યું. આગળ વધીએ. નેક્સ્ટમાં કહે છે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન. મિત્રો, ગ્રો થવું એટલે ડેવલપ થવું, વિકસવું. એ કહે છે સત્યાગ્રહ ચળવળમાંથી જન્મી છે અથવા તો વિકસી છે શું? ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ. મિત્રો, ચિપકો મુવમેન્ટ એટલે હગ ટ્રી, વૃક્ષને ભેટવું. આખું સમજો શાંતિથી. એ કહે છે ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. ફેલ્ડનું સિનોનિમસ લખજો ત્યાં કટ. હવે આખી લાઈનને સમજીએ. એ કહે છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી પછીની. એટલે સમજો. એ કહે છે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ. બરાબર છે? ખાલી આટલું પહેલા સમજી લઈએ. એ કહે છે આઝાદી પછીની ચિપકો ચળવળ એ કહે છે સત્યાગ્રહ ચળવળમાંથી વિકસી છે અથવા તો જન્મી છે. કે જે ચિપકો ચળવળની અંદર એ કહે છે ગામડાના લોકો એ કહે છે તેમના શરીરને એ કહે છે વૃક્ષની આજુબાજુ શું કરી દેતા? વીંટાળી દેતા. શું કરવા માટે? તો કહે છે તેમને કપાતા રોકવા માટે. એટલે મિત્રો, અહીં હું તમને વ્યવસ્થિત વાત કરું તો આપણને સત્યાગ્રહ મુવમેન્ટની વાત ઉપરના પેસેજમાં કરી હતી. એ એકચ્યુઅલી 1930માં હતું, 1930માં હતું. પણ ચિપકો મુવમેન્ટ જુઓ તો આઝાદી પછી થઈ. પણ ચિપકો મુવમેન્ટ જે કરનારા હતા ઇન્સ્પાયર શેમાંથી થયા? તો કે છે આઝાદી પહેલા જે ટેહરી ગરવાલ ડિસ્ટ્રિક્ટના લોકોએ જે સત્યાગ્રહ મુવમેન્ટ કરી હતી એ સત્યાગ્રહ મુવમેન્ટમાંથી ઇન્સ્પાયર થઈને એ કહે છે ચિપકો મુવમેન્ટ જન્મી છે અથવા તો વિકસી છે. કે જે ચિપકો મુવમેન્ટની અંદર ત્યાંના સ્થાનિક લોકો, ગામડાના લોકો તેમના શરીરને પેલા વૃક્ષના થડની આજુબાજુ કપાતા અટકાવવા માટે શું કરી દેતા? વીંટાળી દેતા.
તો મિત્રો હું માનું ત્યાં સુધી બહુ વ્યવસ્થિત રીતે તમે આને સમજી શકો છો. તો 2 પાર્ટની અંદર આપણે આ લેસનને ભણીશું. એટલે બહુ વ્યવસ્થિત રીતે હજી એક નેક્સ્ટ પેસેજ આપણે પહેલા ચેક કરીએ છીએ. જોઈએ આપણે. એ કહે છે ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. મિત્રો ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે જેને કહેવાય પાયાની ચળવળ. કોમર્શિયલ કટિંગ એટલે વ્યવસાયિક વૃક્ષ છેદન એવું કહી શકીએ આપણે. એ કહે છે ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોના વ્યવસાયિક વૃક્ષ છેદન સામેની એ કહે છે આ પાયાની ચળવળે હેઝ ફોર્સ એટલે ફરજ પાડી. શાની ફરજ પાડી? ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટર્જી. મિત્રો રીથિંક કરવું એટલે પુનઃ વિચાર કરવો, સ્ટ્રેટર્જી એટલે વ્યૂહરચના, બરાબર છે. એટલે ત્યાંના ગામડાના લોકોએ જે પાયાની ચળવળ ચલાવી અને પાયાની ચળવળ ચલાવવાને કારણે એ કહે છે ત્યાંની સરકારે જે હિમાલયના જંગલોનું અથવા ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોનું જે વ્યવસાયિક વૃક્ષ છેદન છે એ અંગેની જે વ્યૂહરચના બદલવાની સરકારને શું પાડી? ફરજ પાડી. એટલે તમે જુઓ, કારણ કે 1930 ની અંદર તો રાજાશાહી હતી એટલે ત્યાં અવાજને દબાવી દેવામાં આવ્યો. પણ ત્યાર પછી 1947 પછી તમે જુઓ તો ભારતની અંદર આપણે સમજીએ છીએ કે ડેમોક્રેસી છે, લોકશાહી છે. એટલે લોકશાહીમાં આ રીતે સરકાર છે લોકોનો અવાજ દબાવી શકે નહીં, એટલે સફળ રહ્યું. આખી સરકારે પેલા જંગલોના વ્યવસાયિક વૃક્ષ છેદન માટેની જે સ્ટ્રેટર્જી છે શું કરવી પડી? બદલવી પડી. નેક્સ્ટમાં એ કહે છે કોમર્શિયલ ફેલિંગ. કોમર્શિયલ ફેલિંગ એટલે વ્યવસાયિક વૃક્ષ છેદન. એ કહે છે ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન અબો અ હાઇટ ઓફ 1000 મીટર. આ મિત્રો સમજો, એ કહે છે હકીકતમાં એ કહે છે આ પર્વતીય પ્રદેશોની અંદર એ કહે છે 1000 મીટરની ઉપર એ કહે છે વ્યવસાયિક વૃક્ષ છેદન હવે બેન છે, રિસ્ટ્રિક્ટેડ છે, બરાબર છે. એટલે તમે જુઓ તો સી લેવલથી 1000 મીટર સુધી પર્વતીય પ્રદેશની અંદર કોઈ પણ પ્રકારનું ત્યાં વ્યવસાયિક વૃક્ષ છેદન થઈ શકે નહીં, બરાબર છે. આપણે એવું પણ ન કરી શકીએ કે સાવ વૃક્ષો જ કાપવાના નહીં, તો એનાથી આખી જે ઇકોનોમી છે અથવા લાકડાની જરૂરિયાત છે દેશની સંતોષાઈ ન શકે. એટલે આ લોકોએ એવું નક્કી કર્યું કે સ્ટ્રેટર્જી બદલીને કે વ્યવસાયિક વૃક્ષ છેદન હકીકતની અંદર હવે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે અબો અ હાઇટ ઓફ 1000 મીટર. એટલે પેલા વૃક્ષો છે બચી શકે. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. મિત્રો ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કપાયેલા જંગલો. એ કહે છે તેમ છતાં પણ હજી ત્યાં કપાયેલા જંગલોનો વિસ્તાર ખૂબ જ કેવો છે? મોટો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. મિત્રો રીઅફોરેસ્ટ કરવું એટલે પુનઃ વનીકરણ કરવું. અને જે પેલું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ આ બધા જંગલોનું પુનઃ વનીકરણ કરવામાં સંપૂર્ણ રીતે કેવું જઈ ચૂક્યું છે? નિષ્ફળ જઈ ચૂક્યું છે. એ કહે છે એઝ અ રિઝલ્ટ એ કહે છે તેના પરિણામ સ્વરૂપે ધેર ઇઝ નાઉ સિવર સ્કાર્સિટી. મિત્રો સિવિયર એટલે તીવ્ર, સ્કાર્સિટી એટલે અછત, તંગી. એ કહે છે તેના પરિણામ સ્વરૂપે એ કહે છે ત્યાં તીવ્ર અછત સર્જાણી છે. શેની અછત સર્જાણી છે? તો કહે છે એનિમલ ફોડર એટલે પેલા પ્રાણીઓ માટેના ઘાસચારાની, એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ પેલું ઘરેલું બળતણની, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને પાણીની પણ સખત ત્યાં શું સર્જાણી છે? તંગી સર્જાણી છે. પહેલાના સમયમાં જ્યારે લેસનની શરૂઆત કરી ત્યારે જોયું ત્યારે આખું પિક્ચર ગ્રીન હતું, બધું જ ઇઝીલી અવેલેબલ હતું. એ જંગલોથી ઘેરાયેલા ગામડાઓ ઇઝીલી આ બધી પોતાની બેઝિક નેસેસિટી છે એ શું કરી શકતા હતા? પૂરી કરી શકતા હતા. પણ હવે આ જંગલોના કપાવાને કારણે અને જંગલ ડિપાર્ટમેન્ટ એને રીઅફોરેસ્ટ કરવામાં પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ જવાને કારણે, જંગલો ન રહેવાને કારણે એ કહે છે આ બધી ઘાસચારાની સમસ્યાઓ સર્જાણી છે. નથી અવેલેબલ. ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે પેલું બળતણ ઇઝીલી અવેલેબલ હતું એ પણ હવે નથી મળતું. અને તીવ્ર પાણીની અછત સર્જાણી છે. એ કહે છે ધ વિમેન સફર ધ મોસ્ટ. એ કહે છે મહિલાઓને સૌથી વધારે ત્યાં સહન કરવું પડે છે. કારણ કે આપણે જાણીએ છીએ ભારતની અંદર ઘાસચારાની જવાબદારી કે ઘરના બળતણની જવાબદારી કે પેલા પાણીની જવાબદારી કોના માટે છે? મહિલાઓ માથે છે, બરાબર છે. એટલે એમને વધારે ભોગવવું પડે છે. કેમ? તો કે છે ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ. એ કહે છે પેલા પર્વતીય પ્રદેશોના ઘણા બધા વિસ્તારોમાં વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. તમે સમજી શકો છો પહેલા ઇઝીલી અવેલેબલ હતું, પણ મહિલાઓએ હવે પેલા પ્રાણીઓના ઘાસચારા માટે, બળતણ માટે અને પાણી માટે એ કહે છે પેલા પર્વતીય પ્રદેશોની અંદર એ કહે છે આખો દિવસ શું કરવું પડે છે? ભટકવું પડે છે અથવા તો ચાલવું પડે છે. મિત્રો લાસ્ટ લાઈન જોઈએ. એ કહે છે ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ
એ કહે છે ચિપકો ચળવળથી પ્રેરાઈને the village women have now started to manage and protect local forest to ensure their regeneration. એટલે મિત્રો મહિલાઓને જ ભોગવવું પડતું હતું એટલે ત્યાંની મહિલાઓ જ આગળ આવી અને કહે છે ચિપકો ચળવળથી પ્રેરાઈને એ કહે છે ગામડાઓની મહિલાઓ એ કહે છે નાવ હેવ સ્ટાર્ટેડ પૂર્ણ વર્તમાન કાળ છે એ કહે છે હવે શરૂ કરી ચૂકી છે શું શરૂ કરી ચૂકી છે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ એ કહે છે ત્યાંના જે સ્થાનિક જંગલો છે એનું રક્ષણ કરવાનું એનું વ્યવસ્થાપન કરવાનું ત્યાંની જ મહિલાઓ હવે શરૂ કરી ચૂકી છે અને સાથે સાથે ટુ ઇન્શ્યોર કરવું એટલે સુનિશ્ચિત કરવું ધેર રીજનરેશન અને જેને કહેવાય કે એ જંગલોનું પુનઃવનીકરણ કરવાનું ફરીથી એ ત્યાં બધા જંગલો લીલાછમ ઉગી નીકળે એ વ્યવસ્થા પણ મહિલાઓ હવે શરૂ કરી ચૂકી છે. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ બહુ વ્યવસ્થિત રીતે આ બધા પેસેજીસને સમજો અને નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીનું લેસન પૂરું કરી અને આના વોકેબ્સની પીડીએફ તમને હું મોકલી આપીશ. થેન્ક યુ.